નમસ્કાર, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદના શિવરંજની વિસ્તારમાં કિન્નર પર હુમલો, અપહરણ અને લૂંટનો ગંભીર આક્ષેપ સામે આવ્યો છે। તનિષ્ક જ્વેલર્સ નજીક કિન્નર સંજના દે પર કેટલાક નકલી કિન્નરોએ હુમલો કર્યો હોવાનો આક્ષેપ છે। સમગ્ર મામલે કિન્નર સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે। અમદાવાદના શિવરંજની વિસ્તારમાં કિન્નર સંજના દે સાથે હુમલો અને લૂંટની ઘટના બની હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। મળતી માહિતી મુજબ રિક્ષામાં આવેલા કેટલાક નકલી કિન્નરોએ સંજના દેનું અપહરણ કરી તેમની સાથે મારપીટ કરી હતી। હુમલાખોરોએ છરી વડે ઈજા પહોંચાડી હોવાનો અને તેમની પાસેથી લૂંટ કરી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે। ઘટનામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત સંજના દેને સારવાર માટે એસજીવીપી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। ઘટનાની જાણ થતાં કિન્નર સમાજના અગ્રણી કામિની દે સહિત સમાજના લોકો હોસ્પિટલ પહોંચ્યા હતા। આ મામલે રાજુ દલ્લો, લેલા અજમેરી અને અબ્દુલ સહિતના લોકો સામે કાવતરું રચી હુમલો કરાવવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। જ્યારે આલિયા, પલક, ડોલી અને સાક્ષી દ્વારા મારપીટ તથા જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો પણ આક્ષેપ છે। સમગ્ર મામલે કિન્નર સમાજે નિષ્પક્ષ તપાસ કરી જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે। જી, મારું નામ કામિની દે કશિશ દે પાવિયા, મેવ પારડી, અમદાવાદ, ગુજરાત। બનાવ એવું હતું કે અમારા કઈક લુખ્ખા તત્વો છે જે દિલ્હી દરવાજામાં રહેશે, રાજુ દલ્લા એનું નામ છે। અને એ અમારા માસીબામાં નથી, એ છે પુરુષ। એ પુરુષો જે અમારા સમાજ બહાર કરેલા કિન્નરોના હોય, ટોળકી જાણે કે કોઈ ભોપાલથી, કોઈ દિલ્હીથી, કોઈ પંજાબથી, એવા બધા જે સમાજનું મર્યાદા પાર કરતા હોય, જે સમાજ જેને બેદખલ કરી દીધી હોય, એવા લોકોને ભેગા કરી કોન્ટેક્ટ કરી એક મોટું રેકેટ ચલાવે છે। અને જેના ને તેના જે હોય એરિયા ઇલાકામાં જઈને કોઈને છોકરા થયા હોય, ના હોય, હજી પેટમાં જ છોકરું હોય, અહીંયા નંગાઈ કરી અને પૈસા લઈ લે છે, ઉઘરાઈ લે છે। સેટેલાઇટ, અંબાવાડી, નરોડા, કેટલી જગ્યા। નરોડામાં એક જણ એમાં આલિયા માસી કરીને છે, એના તો આખા 9 કેસ છે ચોરીના। અને એ કાયદેસર કિન્નર નથી, એ નકલી છે। એની ડીપલી ચાર્જ થવું જોઈએ। અને અમે અસલી કિન્નરોની અંદર આ જે લડાઈ ઝઘડા સંઘર્ષ ચલી રહ્યું છે, એ તો અમારું કાલ મટી જશે, પણ આ લોકો એની અંદર આવીને આતંક મચાવે છે। ને આજે મારા ઇલાકા બાજુ પણ આવ્યા હતા, અંબાવાડી શિવરંજની 4 રસ્તા, તો ત્યાં મારા પોતરાએ કીધું કે ભાઈ તમે લોકો કેમ આ બાજુ આવ્યા છો? તો એ ગયો, એ લોકો જોડે કહેવા, તો એ લોકો ડાયરેક્ટ ખેંચીને એમની રિક્ષામાં નાખી દીધી। રિક્ષામાં નાખી અપહરણ કરી અને એને છારા મારી અહીંયા ગલા ઉપર અને રસ્તામાં આગળ જઈને ફેંકી દીધી એ લોકોએ। આ રીતના આજના ઘટના છે। તો અમારે સાહેબ શ્રીથી એટલું જ વિનંતી છે કે અમને ન્યાય આપો। અને દિલ્હી દરવાજામાં કોઈ માસીબાનો અખાડો નથી, અહીંયા નકરું ગુંડાઓને જમાવટ હોય છે। અને આવું સમાજ બહાર કરેલા કિન્નરો જે એમના ગુરુના કીધા પ્રમાણે ના ચાલતા હોય, જે અમારું રૂલ્સ રેગ્યુલેશન હોય, અમારા જજમાન દાતારના ત્યાં અમે જઈએ તો અમે નમીએ તો સૌને ગમીએ। એ લોકો એનું ભેસ ફાયદા ઉપાડીએ ને બહુ જ ફાયદા ઉપાડે છે। અને મેન ડીલર એમાં છે રાજુ ઉર્ફે દલ્લો, જે પુરુષ છે, અને એક લૈલા કરીને છે, જે સીસીટીવી ફૂટેજમાં રહીને આ બધા નાના છે, એમને હજી બુદ્ધિ નથી એટલી બધી, એવા લોકોને મોકલી અને ગુંડાઓ સાથે મોકલી। ગુંડાઓની રિક્ષા પાછળ જ હોય છે, તમે સીસીટીવી કેમેરા બધે ચેક કરજો, ત્યાં સાહેબ બધું આવી જશે, દૂધ ને દૂધ, પાણી ને પાણી। મારા પાછળને મારી અને ફેંકી દીધી રોડ ઉપર એ લોકોએ। અમે તો એટલી જ માંગણી કરીએ છીએ કે આ બધાથી અમને છુટકારા અપાવો, યા તો અમને છૂટ આપી દે સરકાર કે તમે જ એમને સીધા કરો, તો પછી અમે અમારા જ હાથ ઊંચા કરીએ એ લોકો ઉપર। અમે કાયદા હાથમાં લેવા માંગતા નથી। સરકારશ્રીને ખૂબ જ અમે બહુ જ અમને સપોર્ટ છે અને આગળ પણ સપોર્ટ રહે।